સોજા અડીમાં, પગમાં કે આખા શરીરે? સદીઓ જૂનો ઈલાજ છે સાટોડી કે પુનર્નવા. અડધીથી 1 ચમચી સાટોડીનો પાવડર 1 ગ્લાસ પાણીમાં ધીમા તાપે ગરમ કરી અડધું પાણી બળી જાય એટલે ઠંડુ કરી ગાળી અને પીવાનું. એકવાર સવારે બ્રશ કરીને અને ફરીથી સાંજે 6 વાગે જ્યારે પેટ ખાલી હોય ત્યારે. દિવસમાં 2 વાર આનો ઉપયોગ તમે કરી શકો છો. એવો જ બીજો એક પ્રયોગ છે કોથમીરનો, એટલે કે ધાણાનો. અડધીથી 1 વાડકી કોથમીર 2 ગ્લાસ પાણીમાં ધીમા તાપે ગરમ કરો. એમાંથી 1 ગ્લાસ પાણી આશરે બળી જાય, ઠંડુ કરી ગાળી અને તમે પી શકો છો. પરંતુ જેને શરદીનો કે કફનો કોઠો હોય અને આ ઠંડુ પડે તો આ ન લેવું. ધીમેથી બોલીએ સોજા. તમે સૂતેલા રહો તો સોજા વધી શકે છે, એટલે મુવમેન્ટ કરો તો સોજા ઓછા થાય. પગ લટકતા રહે તો સોજા વધે છે. લાંબો સમય બેસી રહેવાને કારણે પણ પગમાં સોજા વધે છે. મુવમેન્ટ કરતી વખતે કદાચ પગમાં તકલીફ લાગે, પરંતુ વેરિકોઝ વેઇન્સ, પગના સોજા, બધામાં આપણું જે મેટાબોલિઝમ છે એ સ્લો થાય અને કિડનીની બહાર કચરો ફેંકવાની જે ક્ષમતા છે ઘટી જાય ત્યારે આવું બને છે. મેં તમને સીધો ઈલાજ આપ્યો. બાકીના ઈલાજમાં એક ડાયટ આવે, એની સાથે સાથે કસરત આવે. મારી કેબિનમાં ફી ચૂકવ્યા પછી, કસરત બતાવ્યા પછી પણ 3 મહિના સુધી ફોલોઅપમાં વારંવાર હું યાદ કરાવું છું, ત્યારે એમાંથી પરાણે 30% લોકો બધું બરોબર ફોલો કરતા હોય છે. દવા તો બધા જ લઈ લે છે. એટલે મને અહીંયા એવું લાગે છે કે આ પ્લેટફોર્મ પર તમને હું દવા બતાવું અને તમે રાજી રાજી થઈ અને આ દવા લઈ લો. બાકી તમે જાણો જ છો કે આ બેઠાડું યુગમાં તમે કેટલું બેસી રહો છો, કેટલા આખી બપોર આડા પડીને સોજાની સ્થિતિમાં હો છો અને કેટલા તમે મુવમેન્ટ કરો છો. સ્વસ્થ અને મસ્ત કુદરત રાખવા માટે જ આપણને મદદ કરે છે, પરંતુ એની મદદ એટલે કે વ્યાયામ, કંટ્રોલ આપણે સ્વીકારીએ